નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્કાર, ભાલો આશે. સોરી, થોડીક આશ્ચર્ય થોડુંક થયું હશે, પણ હમણાં આપણે જોઈ રહ્યા છીએ આપણા ચેનલ પર, આપણી સિટ ટોક્સ ઉપર આપણે રિજિયોનલ સિનેમા વિશે વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે મરાઠી અને તમિળ મૂવીના રસાસ્વાદ કર્યા, હિન્દી અને ગુજરાતી સાથે. તો આજે આપણે એક બંગાળી ફિલ્મનો રસાસ્વાદ કરવા જઈ રહ્યા છીએ અને એનું નામ પણ બહુ મસ્ત છે, કિશમિશ. નમસ્તે ગુજરાતીમાં. હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. જો આ પ્રકારની રિજિયોનલ ફિલ્મ્સની માહિતી તમને ગમતી હોય, એના રસાસ્વાદ ગમતા હોય, તો આ ચેનલ અત્યારે ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે હવે આ સફર ચાલુ રહેવાની છે. આપણે આ વિડીયોમાં આગળ જોઈશું કે આ કિશમિશ ફિલ્મ શું છે, એની સ્ટોરી શું છે, એની પાછળ કોઈ સંદેશ છે કે શું, એનું ટેકનિકલ વસ્તુઓ જાણીશું, એના એક્ટર્સ વિશે જાણીશું અને બીજું બધું પણ 2-3 વસ્તુ જાણીશું જે બંગાળી ફિલ્મોમાં લગભગ હોય છે. જો કે મેં 1-2 જ ફિલ્મો જોઈ છે, પણ આ ફિલ્મ જોઈને એ સાબિત થઈ ગયું કે આવું બંગાળી ફિલ્મમાં તો હોય જ. તો ચાલો શરૂ કરીએ આપણે સફર કિશમિશની. આ ફિલ્મમાં એક સરસ ડાયલોગ છે કે કિશમિશ દેખાવમાં આપણને ન ગમે. આમ તો દ્રાક્ષને સુકવણી કરીને કિશમિશ બનતી હોય છે, એટલે એકદમ સુકાઈ ગઈ, ચીમળાઈ ગયેલી હોય એટલે આપણને જોવાની ન ગમે, પણ લાગે બહુ મીઠી જ્યારે આપણે ખાઈએ ત્યારે. આ જ એક સંદેશ, એટલે સ્લાઇસ ઓફ લાઈફની આ એક બીજી મૂવી છે. એકચ્યુઅલી હું એક હિસ્ટોરિકલ મૂવી સર્ચ કરી રહ્યો હતો, મને નામ ક્યાંકથી મળેલું હતું બંગાળી, પણ એમાં પાછું એમેઝોન પ્રાઇમવાળા એમ કહ્યું કે ઓકે, તમારે આ જોવી હોય ને તો હોઈચોઈ નામની જે બંગાળી ઓટીટી છે એનો પણ 25-30 રૂપિયા ભરો તો તમને આ જોવા દઈએ. એટલે મેં પડતું મૂક્યું, પણ એના સજેશન લિસ્ટમાં મને આ દેખાઈ અને 2022ની આ ફિલ્મ છે કિશમિશ. ફિલ્મની લંબાઈ 141 મિનિટ છે, એટલે 2 કલાકથી પણ 10-11 મિનિટ લાંબી છે, પણ મજા કરાવે છે. મેં કીધું એ પ્રમાણે સ્લાઇસ ઓફ લાઈફ છે. વાર્તા એવી છે કે ક્રિશાનુ અથવા તો ટિનટિન એ બહુ, એટલે કહેવાય ને કે કોલેજ પાર કરી જવાની ઉંમર, હજી માંડ 12મું ફેલ થાય છે, પાસ નથી થતો. અને એમાં એક રેફરન્સ પણ આવે છે કે મેં હું ના વાળી સ્ટોરી અહીંયા રિપીટ થાય છે, પણ એવું નથી. હવે એના જે પિતાજી છે એ બહુ માતબર વ્યક્તિ છે, એટલે એવા કંઈ પણ હાઈફાઈ નથી. એનું નામ છે ગોવિંદ ઉર્ફે ગોબલુ મુખર્જી, ચેટર્જી, સોરી. એમણે પોતાની ઓળખાણ લગાવે છે અને આ ટિનટિનને સીધા 3જા જ વર્ષમાં કોલેજમાં, એ પણ દાર્જિલિંગની, પ્રવેશ અપાવી દે છે, કંઈક કરીને, જુગાડ કરીને. હવે ટિનટિન ત્યાં જાય છે અને ત્યાં એને લોકો ફેલુદા નામે ઓળખે છે. ફેલુદા નહીં, ફેલુદા એ બંગાળીનું બહુ આઇકોનિક જાસૂસી પાત્ર છે. આ તો ફેલુદા, FAIL, એટલે કે આ વ્યક્તિ ફેલ થયેલો છે પણ મોટો છે, એટલે દાદા, આવું એને ઉપનામ મળે છે. ઉંમરના, કારણ કે કોલેજના છોકરાઓ હોય 17, 18, 19 વર્ષના, જ્યારે આ 25+, એટલે કોઈ સાથે ફ્રેન્ડશિપ થતી નથી, એકલો ને એકલો હોય છે. પણ ટિનટિન પાસે એક બહુ સરસ આર્ટ છે, અને આ આર્ટ છે કાર્ટૂનનું. કોઈ પણ વ્યક્તિનું એ ફટાફટ જીવંત કાર્ટૂન બનાવી દે છે. અને એની તકલીફ જ આ હતી, એ ભણવામાં કેમ ઉપર ના આવ્યો, કારણ કે માતા પિતાનું જે પ્રેશર હોય, આ સામાન્ય આપણે ત્યાં પણ જોવા મળે છે, એ પ્રમાણે એને કરવું તો પડ્યું, આ ભણવું તો પડ્યું, પણ એને કાર્ટૂનિસ્ટ બનવું હતું. વિશ્વના બહુ મોટા કાર્ટૂનિસ્ટમાં એમને સ્થાન જોઈતું હતું. પણ એના જે પિતા જે છે ગોબલુ,
એ માનતા નહોતા, એટલે એને ભણવું પડ્યું ને એને ફરીથી અહીંયા પણ આવવું પડ્યું સીધા 3rd યરમાં. ધીરે ધીરે અહીંયા એક છોકરી, એ પણ 3rd યરની છે, એનું નામ છે રોહિણી. એની સાથે એની મુલાકાત થાય છે. જેમ શરૂઆતમાં બને છે, ઝઘડાથી વાત ચાલુ થાય છે અને પછી ટિનટિનને રોહિણી ગમવા લાગે છે. અહીંયા ટિનટિન રોહિણીને કહે છે એક દિવસ, બહુ જ સમય પસાર થઈ જાય છે અને પરીક્ષા પતે છે એની પાર્ટીમાં, ફાઇનલ યરની ફાઇનલ એક્ઝામ, કે આઈ લવ યુ. રોહિણી ગુસ્સે થઈ જાય છે. એ એવું નથી કહેતી કે હું, જેમ થાય છે કે તને ખાલી મિત્ર તરીકે જોઉં છું, એઝ અ ફ્રેન્ડ. એ એવું કહે છે કે લગ્ન એટલે પ્રેમ કરવો પછી લગ્ન કરવા આ જવાબદારીની વસ્તુ છે. આ એમને એમ વિચાર્યા વગર ન થઈ શકે. અને એમ શેનો પ્રેમ થઈ જાય કે તું મને કહે ને હું હા પાડી દઉં? સામસામે લાગણી તો હોવી જોઈએ ને. એટલે ના પાડી દે છે. અને બીજું એક બહુ મસ્ત વાક્ય કહે છે, અને આ વાક્ય પછી પણ આવે છે, અને જે આપણા થંબનેલનું ટાઇટલ છે, કે એમ કહીને પણ પ્રેમ ન થાય. એક મારા ખ્યાલથી એક બહુ સરસ આપણી કવિતા છે કે એમ કીધા વગર થાય નહીં પ્રેમ, આવું કંઈક તુષારભાઈની લાઈન છે, મને કહેજો નીચે કમેન્ટમાં. તો આમાં એવું ઉલટું છે કે એમ કહીને પણ પ્રેમ તો ના જ થાય. એટલે નિરાશ થઈને ટિનટિન જે છે આપણા, એ કોલકાતા પાછા આવે છે દાર્જિલિંગથી. એનું મન ક્યાંય લાગતું નથી. હા, પહેલાં એ મસ્તીખોર હતો, ભણતો નહોતો, પણ માતા પિતાએ એ તો નોંધે છે કે અહીંયા કંઈક ફેર આવ્યો છે એનો દાર્જિલિંગથી જઈને. નિરાશ થઈ જાય છે. અને એને એક વખત જ્યારે એને કન્ફ્રન્ટેશન થાય છે કે ભાઈ તું કેમ આવો છે, તો કે હું જીવું છું જ શા માટે, આવું એ કહી દે છે. એટલે માતા પિતાને બહુ ચિંતા થાય છે. અત્યાર સુધી માતા સાથે રહેલો જેમ કાયમ હોય છે, પિતાથી ડરતો આ ટિનટિન, કારણ કે પિતાને દારૂ પીવાની બહુ આદત હોય છે, એટલે એનાથી ડરે. અને પિતા આમ સારા, રમૂજી, પણ છોકરા બાબતે બહુ કડક. એ પિતા ગોબલુ ચેટર્જી એમની પાસે રાતના એક દિવસ દારૂના 2 ગ્લાસ લઈને જાય છે અને કહે છે કે જેમ સામાન્ય વાત છે કે એક ઉંમર પછી પિતા પુત્ર દોસ્ત થઈ જાય છે, તું મને કહે કેમ તું આવો થઈ ગયો છે. અને એને એક શરૂઆતમાં એની પોતાની બોટલમાંથી થોડોક દારૂ પીતા પણ જોઈ ગયા હોય છે. એટલે કે હવે શરમાયા વગર તું પી, ગભરાયા વગર, મારી સાથે પીને મને કહે. અને ત્યારે આ ટિનટિન આખી વાત એના પિતાને કરે છે. પિતા જે રોહિણીએ કહ્યું તો એ જ ડાયલોગ જ્યારે એમ બધું વસ્તુ પતી જાય છે ત્યારે એમ કે પપ્પા તમે મને આટલો પ્રેમ કરો છો એ તો મને આજે ખબર પડી. ટિનટિન કહે છે. ત્યારે રોહિણીએ જે કહ્યું તો એ જ આ પિતા કહે છે કે એમ કહીને પ્રેમ ન થાય. આ સીન પણ બહુ જ જોરદાર છે આ મૂવીમાં. પછી પિતા તો કહે છે કે હું દોસ્ત થઈ ગયો છું, એટલે એ નક્કી કરે છે. એની પત્નીને તો આ ઓછું જ પસંદ છે. પત્નીનું નામ છે પુબલી, એને પુબુ કહીને બોલાવતા હોય છે. તો પુબલીને કહે છે કે ના, આપણે દાર્જિલિંગ જઈએ ને આપણે સામે ચાલીને છોકરીનો હાથ માંગીએ. આ બધું જ્યારે ચાલી જ રહ્યું હોય છે ત્યાં એક દિવસ ટિનટિન મહેનત કરીને ફેસબુકમાં રોહિણીને મેસેજ કરે છે કે તારો ફોન નંબર તો છે નહીં. હવે આ ટિનટિનનો સ્વભાવ આળસુ, એટલે કહે છે કે આળસુ, તને આટલો ટાઈમ લાગ્યો મારો નંબર માગતા, લે આ નંબર, હું ફ્રી જ છું. એટલે ટિનટિન એને તરત ફોન કરે છે. અને ત્યાં રોહિણી પણ એમ કહે છે કે આટલા વખત તારાથી દૂર રહીને મને એવું લાગે છે કે હું પણ તને પ્રેમ કરું છું, અથવા તો હું તને પ્રેમ કરું છું, એ સ્પષ્ટ છે. ટિનટિન તો ખુશ થઈ જાય છે. અને જે આ વાત માતા પિતાએ કરી તેને જઈને કહે છે કે ભાઈ હવે તો છોકરી પણ તૈયાર છે. તો એના પિતા તો ઉપાડે છે ટેક્સી કરીને સીધા દાર્જિલિંગ અને ઘરે પહોંચે છે. હવે આપણે રોહિણીની વાત કરીએ. રોહિણીના માતા પિતા વચ્ચેના સંબંધો બહુ થોડા અઘરા છે. પિતા એકદમ અંતર્મુખી છે અને પોતાની જે ટી એસ્ટેટ છે દાર્જિલિંગમાં એના ધંધામાં જ વ્યસ્ત હોય છે. સમય નથી આપતા, ન દીકરી સાથે સરખી વાત કરે છે, ના પત્ની સાથે.
પણ અહીંયા એમણે વિનંતી કરી હતી કે આ રીતના છોકરાઓ જોવા આવે છે, છોકરાવાળા જેને હું પ્રેમ કરું છું, તો તમે પ્લીઝ આવજો. એટલે એ એગ્રી થયા છે. મીનવાઇલ આ જ દિવસે એમનું 3rd યરનું પરિણામ પણ હોય છે. તો ટિન્ટિન અને રોહિણી બંને કોલેજે જ હોય છે. ત્યાં ટિન્ટિનના માતા પિતા રોહિણીને મળે છે અને બંને જણા પાસ થઈ જાય છે. ટિન્ટિન પાસ થઈ જાય છે, પણ રોહિણી છે એ ફર્સ્ટ નંબર આવે છે, ફર્સ્ટ ક્લાસ યુનિવર્સિટીમાં. અને પછી બધા ઘરે જાય છે, થોડી ઘણી વાતોચીતો થાય છે અને રોહિણીના પિતા, જેમનું નામ છે ઓશિમ સેન, એ આવે છે. ઓશિમ સેન અને પુબલી એકબીજાને જોવે છે અને પુબલી ત્યાંથી જતા રહે છે. પાછળ પાછળ ટિન્ટિન અને એના પિતા પણ દોડે છે, પણ પુબલી કશું કહેતી નથી. જે પ્રેમ ટિન્ટિનને માંડ મળ્યો હતો એમાં ફરીથી ગાબડું પડે છે. પછી ફરીથી એટલે ટિન્ટિન માતા પ્રત્યે ગુસ્સે થાય છે કે કેમ બધું બરાબર છે, તમને છોકરી ગમી ગઈ હતી તો કેમ? પણ માતા જવાબ નથી આપતો કે આ ઘરમાં તો કરાય જ નહીં તારા લગ્ન. પતિ પણ બહુ કોશિશ કરે છે, પણ પુબલી ટસની મસ્ત થતી નથી. બીજું પછી ટિન્ટિન ફરીથી દુઃખી થઈ જાય છે, પણ આ વખતે એ એના પીશી અથવા તો માસી, ખબર નહીં, માસી એટલે માસી અને પીશી એટલે બંગાળીમાં ફઈ, એને ત્યાં જાય છે જે મોટા હોય છે. હા, માસીને ત્યાં જાય છે જે આ પુબલી કરતાં થોડા મોટા હોય છે. તો એમને ઘરે જાય છે અને વાત કરે છે, અને એને એ બહુ મિત્ર હોય છે બંને જણા. તો એને એ વાતો કરે છે કે મારી સાથે આવું બન્યું છે, હું આ છોકરીને પ્રેમ કરતો હતો, બધું બરાબર હતું, અને તમારી બહેને જુઓ શું કરી નાખ્યું. તો કે એ તો એનો ભૂતકાળ જ એવો છે. એટલે તો કે ભૂતકાળ એટલે? તો એ એનું આખું આલ્બમ દેખાડે છે, અને એ આલ્બમમાં એક મિત્રોનો એક ફોટો છે જેમાં આ પુબલી અને પેલા ઓશિમ બે હોય છે. અને આ માસી છે એ ઓશિમ ઉપર આંગળી રાખીને કહે છે કે આ તારી મમ્મીનો બોયફ્રેન્ડ છે. હવે થોડીક એને કડી મળે છે. તો કે ના, મને આખી વાત સમજાવો. એ આખી વાત કહે છે, પણ હું ટૂંકમાં કહું તો બંને બહુ પ્રેમમાં, ગાઢ પ્રેમમાં હોય છે. અને પછી સ્ટેશને જ્યારે આ ભાગી જવા માટે પુબલી તૈયાર હોય છે ત્યારે એ પેલો આવતો નથી ને ટ્રેન જતી રહે છે. એટલે પુબલી ખૂબ રડે છે અને પરત આવી જાય છે. અને પછી આ ગોબલુ સાથે એમના મેરેજ થઈ જાય છે. હવે ટિન્ટિન જે છે એ આખો પ્લાન આની સાથે રોહિણી સાથે બનાવે છે કે 6 દિવસ, એમાં પણ પાછો આળસુ કરતો. એટલે રોહિણી પૂછે કે કેમ 6 દિવસ, અઠવાડિયું તો 7 દિવસ હોય. તો કે ના, એક દિવસ તો રવિવાર આરામ કરવાનો હોય ને એમ. તો 6 દિવસ આપણે બંને એકબીજાના ઘરે રહીએ. હું તારા પિતાને પટાવવાનો પ્રયાસ કરીશ અને તું મારી મમ્મીને. ધીમે ધીમે સમય વીતે છે. 3જા 4થા દિવસે આ લોકો ખૂબ મહેનત કરે છે. 3જા 4થા દિવસે માતા પિતા એકબીજાનું હૃદય ધીમે ધીમે પીગળે છે. પણ એક તરફ ટિન્ટિનના મમ્મી તો માની જાય છે, પણ રોહિણીના પિતા માનતા નથી. ઉલટાણું ટિન્ટિન જ્યારે એને છેલ્લી રિક્વેસ્ટ કરે છે અને એમ કહે છે, અને એ સીન પણ સ્ટેશન ઉપર છે કે હું ભાગી નહીં જાઉં રોહિણી માટે, એટલે પેલા એક જોરદાર લાફો મારે છે કે હવે તો ક્યારેય નહીં થાય લગ્ન, તારાથી થાય એ કરી લે, એમ કરીને જતા રહેશે. અને પછી ફરીથી ગોબલું કહે છે કે એમ તો શેના ના માને, હું ગમે તેમ કરીને માની લઈશ. અને પછી એ જાય છે ફરીથી અને મીનવાઇલ આ આખો સમય ટિન્ટિન અને એની મમ્મી વચ્ચે બિલકુલ બોલવાનું નથી થતું, અબોલા હોય છે. પણ જ્યારે એ લોકો દાર્જિલિંગ જાય છે ત્યારે રસ્તામાં પંચર પડે છે. ત્યારે રોહિણી ટિન્ટિનને ઈશારો કરે છે
કે મમ્મી સાથે વાત કર. મમ્મીને એને બનવા લાગ્યું હોય છે. તો જેમ આપણે ઘણી ફિલ્મોમાં જોઈએ છીએ, બહુ માફી માગે છે, મમ્મી એને વળગીને રડે છે કે એટલીસ્ટ મને એક હગ તો આપો, તું બોલ નહીં તો કાંઈ નહીં. મમ્મી એને હગ આપે છે અને પછી કહે છે કે સાચું કહું ને તો મને તારી ઈર્ષા આવતી હતી, કારણ કે મને મારો આ પણ એક અલગ વાત છે. જો કે માતાને પોતાનો પ્રેમ ન મળ્યો, પણ પુત્રને એમ સરળતાથી પ્રેમ કેમ મળી ગયો, અને એ પણ આ વ્યક્તિની દીકરી સાથે. એટલે મને તારી ઈર્ષા થઈ, એટલે હું થોડીક આડી ફાટી હતી, પણ હવે મને કોઈ વાંધો નથી. હવે આ જાય છે આ લોકો, અને ગોબલું જે છે એ એકલા આ ઓશિમ સેન સાથે વાત કરે છે. ઓશિમ સેનને નથી જ, એ કરવું જ નથી. એ જોર જોરથી બૂમો પાડે છે, એટલે ટિનટિન અને આ પુબલી બંને અંદર આવે છે. અને મમ્મી પણ, એને હવે છે ખબર પડે છે કે મારા પતિનું એક સમયમાં આ વ્યક્તિ સાથે ચક્કર હતું. એ એકદમ આઘાતમાં આવી જાય છે. બંને બહુ બોલે છે, પણ પછી જે ગોબલું છે એ ટિનટિન અને રોહિણી અને એના મમ્મીને બહાર મોકલી દે છે. અને આ બંનેને 5 કે 10 મિનિટનો સમય આપે છે. કહે છે તમારો જે કાંઈ પણ મતભેદ હોય ને એ 5 મિનિટમાં દૂર કરી દો, મારા દીકરાના લગ્ન તો રોહિણી સાથે જ થશે. એમ કરીને જાય છે બહાર. અને ઓશિમ રડતા રડતા, પુબલી પણ રડે છે, એ કહે છે કે મારામાં પ્રેમ કરવાની તો હિંમત હતી, પણ તારી સાથે રહેવાની મારામાં હિંમત નહોતી કે હું કેવી રીતના, કારણ કે એ લેફ્ટિસ્ટ પાર્ટીનો એક નાનકડો કાર્યકર હતો. એવું કહેવામાં નથી આવ્યું, પણ એટલે દેખાડવામાં આવ્યું છે, પણ કારણ નથી કહેવામાં આવ્યું મૂવીમાં. હું શું તને ખુશ રાખવાનો આટલા મારા કામમાંથી? હું આવ્યો હતો, મેં તને જોઈ હતી, પણ હું એક થાંભલા પાછળ સ્ટેશનના સંતાઈ ગયો હતો. છેવટે આ બધી ભ્રમણાઓ અને દુઃખ, દુશ્મની બધું દૂર થાય છે, અને ટિનટિન અને રોહિણીના લગ્ન થાય છે. આ આખી વાર્તા ટિનટિન જે છે એ એરપોર્ટ પરથી આપણને કહે છે, અને પછી ત્યાં એને એરપોર્ટ ઉપર જ ફોન આવે છે કે એક બહુ સરસ છોકરીને, સુંદર દીકરીને રોહિણીએ બર્થ આપ્યો છે, અને એનું નામ આ લોકો કિશમિશ રાખે છે. કારણ કે ટિનટિનના મમ્મી અને રોહિણીના પપ્પાનો પ્રેમ એ પ્રોવિઝન સ્ટોર ઉપર થયેલો, જ્યાં એ કામ કરતો હતો ઓશિમ સેન. અને આ રોહિણી, પુબલી વારે વારે કિશમિશ લેવા ત્યાં જતી. તો આ હતી વાર્તા. લાંબી થઈ, પણ ફ્લોમાં ને ફ્લોમાં વહી ગયા અને આપણે આખી વાર્તા સાંભળી. તો આ મૂવી કિશમિશ એમેઝોન પ્રાઇમ ઉપર ઉપલબ્ધ છે, તમે ગમે ત્યારે જોઈ શકશો. હવે આપણે થોડુંક એનો રસાસ્વાદ એ રીતના કરીએ કે ફિલ્મની, મેં કીધું સ્લાઇસ ઓફ લાઈફ છે, અને ઇમોશન્સના હાઈ લોઝ ખૂબ છે. મેં કીધું એ પ્રમાણે એક બહુ સ્ટેમ્પ કરે એવું વાક્ય છે કે એમ કોઈને કહીને પણ પ્રેમ ના થાય, તો કીધા વગર પણ પ્રેમ થાય એવું કંઈ જરૂરી નથી. એ બહુ સરસ છે. બીજું જે મેં કીધું ને, છેલ્લે જ્યારે ગોબલું અને ઓશિમ, ગોબલું પોતાની પત્નીને એને છોડીને જાય છે, ત્યારે પેલી 10 મિનિટવાળી જે આપે છે ને, પછી કહે છે કે પણ યાદ રાખજે આ મારી પત્ની છે, એટલું યાદ રાખજે. આ પણ બહુ સ્ટેમ્પિંગ, આમ ઓથોરિટી ટાઈપનો આ ડાયલોગ છે. પિતા પુત્ર વચ્ચેનો જે સંવાદ ગેલેરીવાળો જે મેં કીધું, દારૂવાળો, એમાં ભરપૂર ઇમોશન્સ છે. માતા અને પુત્રનો જે હાઈવેવાળો સીન છે એ પણ ખૂબ સરસ છે. પ્લસ અહીંયા એક બંગાળી કલ્ચર આપણને પૂરું દેખાય છે. ફિલ્મમાં કોમેડી ભરપૂર છે, છેક સુધી કોમેડી જળવાય એવું નથી કે અમુક ટાઈમ પછી જ્યારે આ બધી ખબર પડે છે
ત્યારે શું કહેવાય કે વાર્તા ધીમી પડી જાય છે તો ગંભીર થઈ જાય, ના, સરસ ચાલે છે, કોમેડીનો ફ્લો સરસ ચાલે છે અને આપણને એક આવો મેસેજ પણ આપી જાય છે. હવે અમુક મેં પોઈન્ટ્સ અહીંયા નોંધ્યા છે એ છે કે આખી ફિલ્મ જ્યારે શરૂ થઈ ફિલ્મ, એ બધા જ જે એના ટાઇટલ્સ છે એ બંગાળીમાં જ હતા. એવું નહીં કે એક બાજુ બંગાળી ને એક બાજુ ઇંગ્લિશ, નો, ફક્ત બંગાળી. એમેઝોન પર જોઈ લે, જે મેઇન હતા ટાઇટલ એ સબટાઇટલમાં આવી ગયા. તો આ એક બહુ નોંધવા જેવી વાત હતી. પ્લસ કાર્ટૂનિસ્ટ છે હીરો, તો કાર્ટૂનનો અને એ પણ એનિમેશન જેને કહેવાય એનો ખૂબ સુંદર, એટલે નેક્સ્ટ લેવલના એનિમેશન્સ છે આમાં, એ જોવાની ખૂબ મજા આવી. પિતા જે છે એ મોમતાદીના ફેન છે અને એનો મોટો ફોટો છે ઘરમાં અને રોજ સવારે એની પૂજા કરે છે. આનો અને આ જે એના પત્ની છે પુબલી, એ છણકો પણ કરે છે. એટલે કદાચ સમજી શકાય કે એના જે ભૂતપૂર્વ પ્રેમી હતા એ લેફ્ટિસ્ટના એક કાર્યકર્તા હતા અને આ મોમતાદી છે, તો પતિ પત્ની વચ્ચે એ પણ એક ઘર્ષણનો પોઈન્ટ હતો. બંગાળી સિનેમામાં ઉત્કટ પ્રણય દ્રશ્યનો કોઈ વાંધો નથી હોતો એવું મને લાગ્યું. એક સીન બહુ જ ખૂબ બોલ્ડ છે, તો એ એક ફેરફાર મેં અહીંયા નોંધ્યો. પ્લસ આમાં એક પતિ અને પત્ની વચ્ચેના જેને કહેવાય કે પ્રેમ કોઈક સાથે અને લગ્ન કોઈક સાથે થઈ જાય, પતિએ સમજતો હોય, એને ખબર નથી પણ કંઈક લોચો છે એવું છે, પણ એને પત્નીનો પ્રેમ તો જોઈએ છે ને. તો જે મેં દારૂવાળી વાત કરી ને, એ આ ગોબલું છેલ્લે કહે છે કે એ છે ને દારૂ પીને એના પત્નીને ખોળામાં સૂઈ જાય કે એને આલિંગન આપીને સૂઈ જાય, એ રીતના સૂઈ જતા, કે મારે છેવટે તો પ્રેમ જોઈતો હતો એટલે હું પીતો હતો. આ પણ બહુ એક મોટી વાત કહેવાય છે. આમાં નાના મોટા બંગાળી સ્ટાર્સનો કેમિયો પણ છે, જે મેં પેલું કીધું કે 6 દિવસ એકબીજા, તો ડે 1, ડે 2, ડે 3 એમ જુદા જુદા બંગાળી સ્ટાર્સ આવીને આપણને કહે કે હવે તો આવું થયું, હવે શું થશે, ચાલો ડે 3, આવું પણ ડે 6 સુધી આવે છે. દાર્જિલિંગનો જે મેં સીન કીધો જ્યાં થપ્પડ પડે છે, એ બહુ જ સરસ છે. અને આમ પણ જે ટિનટિન છે આ ઓશિમ સેનને વારે વારે આવા ટોણા તો આપતો જ હોય છે, એટલે છેલ્લે ઓશિમ સેનની પણ પછી મર્યાદા આવી જાય છે, એટલે ધડ લઈને લાફો મારે છે. એ સીન બહુ સરસ છે. વારંવાર મેં કીધું ને કે યાદ અપાવવાનું, એ હળવાશથી પહેલાં બહુ હોય છે, એ પણ મજા આવે છે. સામે રોહિણી પણ એના મમ્મીને આવી રીતના ઘણું બધું યાદ અપાવે છે. હવે આપણે આવીએ એક્ટર્સ ઉપર. તો દેવ એક્ટર છે ત્યાં બંગાળના, એણે ક્રિશાનુ ઉર્ફે ટિનટિન મોટી ઉંમરના સ્ટુડન્ટનો એનો રોલ બહુ જ સરસ કર્યો છે અને ખૂબ હેન્ડસમ લાગે છે. તો રૂક્મિણી મોઇત્રો જે રોહિણીનો રોલ કરે છે એ ખૂબ સુંદર લાગે છે. આમ પણ બંગાળી સૌંદર્ય તો બધે જ પ્રખ્યાત છે. તો એમાં હું આ અંજના બોસુ એટલે કે પુબલીનો જે રોલ કર્યો છે એને પણ ઉમારીશ. શું એનો ઠાઠ છે, બહુ જોરદાર એક્ટિંગ તો છે જ જોરદાર. આમાં પણ રૂક્મિણી મોઇત્રોની એક્ટિંગ પણ તોફાની ને એવી છોકરીનો, પહેલાં તો પડાકું, પણ પછી ટિનટિનના સંપર્કમાં આવ્યા પછી એ પણ તોફાન કરે છે. અને આ જ્યારે 6 દિવસનું જે વાક્ય આવે છે, ઘટના આવે છે, એમાં પણ એ પોતાની મસ્ત એક કોમેડી સ્ટાઇલ દેખાડે છે. એ છે ખરોજ મુખર્જી, જેમણે ગોવિંદ ગોબલુનો રોલ કર્યો છે, એ છવાઈ જાય છે. એને આપણે ઘણા બધા હિન્દી મૂવીઝમાં પણ જોયા છે બંગાળી તરીકે. બીજું જોન, એટલે એમાં એમની એક્ટિંગ ઉપરાંત એમની કોમેડી ટાઈમિંગ બહુ જ જોરદાર છે. અને પિતા પુત્રમાં આપણને લાગે કે ઓકે આ ખરેખર આના પિતા છે, એવી એ છાપ ઉભરાવી શક્યા છે. જોન માલિયા જે રોહિણીની મા છે, એમને એક્સપ્રેશન દેખાડવા સિવાય ખાસ વધુ કરવાનું નથી આવ્યું, પણ એ સરસ કરે છે. કમલેશ્વર મુખર્જી જે ઓશિમ સેનનો રોલ કરે છે, એ મને થોડાક પુબલી કરતાં વધુ પડતા મોટા લાગ્યા. અને હા, જ્યારે એમના યંગનો જે ફ્લેશબેકમાં આવે છે ત્યારે ક્રિશાનુ અને રોહિણી જ એ બંને રોલ કરે છે, તો એ ચહેરા સાથે આની કોઈ સામ્યતા આવતી નથી. પણ ફાઇન, કડક ગંભીર વ્યક્તિ તરીકે એ સરસ કામ કરે છે. છેલ્લે જતાં જતાં એક વાત મારે અહીંયા નોંધવી છે
કે બંગાળી ફિલ્મ હોય એટલે અમુક વસ્તુ તો હોય જ, એ આપણે માની લેવું જોઈએ. અહીંયા એક સીન છે, દુર્ગા પૂજાનો સમય છે અને રોહિણી જ્યારે એની મમ્મી ટિનટિનની મમ્મી સાથે બધું સરખું થઈ ગયું હોય છે, એટલે છેલ્લા દિવસે કે એના આગલા દિવસે એ પૂજામાં જાય છે, જેને બંગાળમાં પૂજો કહેવામાં આવે છે. તો એ એન્ટર થાય છે ને એની મમ્મી એન્ટર નથી થતી, તો કે આવો ને પૂજા, તો પેલા ના પાડે છે. એટલે કહે છે કે ધીમેકથી કે પીરિયડ્સ છે, એટલે એ હા પાડે છે. તો કે એમાં શું થઈ ગયું? અને ધેન હવે જો આ બાબત બહુ વૈજ્ઞાનિક છે, ધાર્મિક લાગણીઓ સાથે પણ જોડાયેલી છે, પણ આ પ્રકારની ફિલ્મોમાં, બંગાળી ફિલ્મોમાં આ પ્રકારનું એક નેરેશન આવતું હોય છે, જે આમાં પણ છે. એવું નથી કે હું એનાથી વિરુદ્ધ છું, પણ એ સીનની બદલે બીજો કોઈ સીન હોત કે જે આમને વધુ કન્વિન્સ કરત પુબલીને, તો એમાં કોઈ વાંધો નહોતો. આ સીનને આ રીતના દેખાડવાની કોઈ જરૂર મને પર્સનલી લાગી નહીં. તો આ હતો રસાસ્વાદ, સંપૂર્ણ રસાસ્વાદ બંગાળી ફિલ્મ કિશમિશનો. તમને આ કેવું લાગ્યું? વિડીયો લાંબો છે, પણ રસાસ્વાદ તો પછી આ જ પ્રકારે હોય ને. તો મને કહેજો નીચે કમેન્ટમાં. રસાસ્વાદ સિરીઝ ચાલુ રહેશે, આપણે એને વારંવાર નવી જૂની ફિલ્મોના રસાસ્વાદ કરતા રહીશું. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.